આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હરણી તળાવમાં ગોઝારી ઘટના સર્જાતા કરુણ દ્રશ્યો સામે આવ્યા। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આ સમગ્ર ઘટનાક્રમના કારણે સ્થાનિકો અને માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે। આ ઘટનાની શરૂઆતના સાક્ષી અને મૃતદેહ લાવવાની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મોહિત પટેલે ઘટનાની શરૂઆતથી લઈને અંતિમ ક્ષણો સુધીના કરુણ દ્રશ્યો અંગે જણાવ્યું હતું। મૃતદેહ લાવવાની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મોહિત પટેલને જ્યારે ઘટનાક્રમ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે સ્કૂલની ટૂર આવી હતી। આ ટૂરમાં કુલ 30 બાળકો પણ આવ્યા હતા અને 4 મેડમો હતા। 27 છોકરા બોટમાં બેસાડવામાં આવ્યા। પછી બોટ થોડી આગળ જતા પલટી ખાઈ ગઈ। ધીમે ધીમે લાઈફ જેકેટ વાળા જે બાળકો હતા તે બચી ગયા અને જે અમુક બાળકો ડૂબતા હતા તેને સ્થાનિકોએ અને અન્ય બોટવાળાઓએ બચાવ્યા હતા। 9 બાળકોને અહીં જાનવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બીજા 6 બાળકોને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આસપાસ બાળકો બચાવ બચાવની બૂમો પાડતા હતા। આ દ્રશ્યો એકદમ કરુણ હતા। જ્યારે ઘટના ઘટી ત્યારે ફક્ત બોટવાળા અને સામેની તરફ દુકાન ગલ્લાવાળા જ હતા। આ બોટિંગ કરતા છોકરાઓમાં અમુક બાળકો પાસે જ લાઈફ જેકેટ હતા, એટલે કે છોકરાઓની સંખ્યાના પ્રમાણમાં લાઈફ જેકેટની સંખ્યા ખૂબ જ ઓછી હતી। આ તળાવ પર કોઈ જ સેફટી ગાર્ડ ન હતું કે ન તો કોઈ તરવૈયા હતા કે કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો પરિસ્થિતિને સાચવી શકે। શરૂઆતમાં તો છોકરાઓ રમતા હતા અને પછી મેડમોએ બૂમાબૂમ કરી એટલે અંદર ગયા ત્યારે દુર્ઘટના ઘટી ગઈ હતી। આ ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। સરકારી કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 80% મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે જ શોધ્યા હતા। સ્થાનિકોએ આ ઘટના દરમિયાન બાળકો અને શિક્ષકોને બચાવવા ખૂબ જ મહેનત કરી છે। આસપાસના દુકાન ગલ્લાવાળાઓને આ ઘટનાની જાણ થતાં તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને ડૂબેલા બાળકો તથા શિક્ષકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। આ ઘટનામાં બચાવ કાર્ય કરનાર મુકેશભાઈએ વધુમાં જણાવ્યું કે આ ઘટના બની ત્યારે તેઓ ગેરેજમાં જ હતા અને કામ કરી રહ્યા હતા। એકાએક જ બૂમાબૂમ સંભળાઈ એટલે તેઓ બહાર આવ્યા હતા। બહાર જઈને જોયું તો 2 મેડમો તળાવ પાસે ઊભી બચાવ બચાવની બૂમો પાડી રહી હતી। આ સાંભળીને તેઓ તેમની સાથે 4-5 લોકોને લઈને ગયા તો બંને મેડમોએ ગભરાટ ભરેલા અવાજમાં તળાવની સામે ઇશારો કરીને કહ્યું, સામેની તરફ શિક્ષકોને બાળકો ભરેલી બોટ પલટી મારી ગઈ છે, તે લોકો ડૂબી રહ્યા છે, તેને બચાવ। વધુમાં તેઓએ જણાવ્યું કે ઊંધી બોટ જોઈને તેઓ તરત જ ગ્રીલ કૂદીને તળાવની અંદર કૂદકો માર્યો। તેમની તરફ 4 જેટલા બાળકો ડૂબતા નજરે પડ્યા એટલે તરત જ તેઓને ત્યાંથી બહાર કાઢ્યા હતા। આ દરમિયાન એક મેડમ પણ ડૂબતા નજરે પડ્યા હતા। આ સિવાય એક છોકરાને પણ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યો। બહાર કાઢેલા તમામ વિદ્યાર્થીઓ તે સમયે શ્વાસ લેતા હતા। જેવા આ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા તે સમયે એમ્બ્યુલન્સ તૈયાર જ ઊભી હતી। ડૂબેલા બાળકોને બહાર કાઢીને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। જો મેડમોએ બૂમ ન પાડી હોત તો આ 4 બાળકો બચી શક્યા ન હોત। કહી શકાય કે વડોદરાના હરણી તળાવમાં બનેલી આ ઘટના અત્યંત હૃદયદ્રાવક છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। સાથે બોટિંગમાં શું થયેલું બોલ? શું થયેલું બેટા? बोट आके ऊंधी गिर गई। પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम ऊपर बोट के ऊपर गए ने पाइप आई ने हम पाइप पकड़ के ऊपर आ गए। कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाયું તું? जैकेट पहनाया था? नहीं पहना। આમાં સ્કૂલનો કોઈ વાંક ના કહેવાય, આમાં લેકઝોનનો જ વાંક કહેવાય કાયદેસર। કારણ કે એ લોકો જે પેમેન્ટ લે છે બોટિંગનો તો કાયદેસર એને શૂટ વગર એમને એન્ટ્રી અપાય જ ના। એ લોકો એમના પૈસા કમાવાના ચક્કરમાં ઉતાવળથી બચ્ચા ભરી દીધા। તો તમે શું માનો છો આવા લોકો સામે કડક પગલાં લેવા જરૂરી છે કાયદેસર। શું નામ આપનું? ફૈસલ દૂધવાલા। હા બહુ લાઈટ
એ તળાવ પર આવ્યા છો, કેટલી દુઃખદ ઘટના માનો છો આવા ઘટનાને? ખૂબ જ ગંભીર દુઃખદ ઘટના માની રહી છું. બાળકો સ્કૂલે ગયા અને એ બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે, લેક ઝોન પર બોટિંગ હોય, બોટિંગ દ્વારા બાળકોનો પલટી ખાતા બાળકોને નિધન થાય, રેસ્ક્યુ કરવા પડે, હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. આ જે ઘટના થઈ છે એ ખરેખર ખૂબ દુઃખદાયક ઘટના છે. સાચે બાળકોની માટેની અને ટીચર જે ઘટના થઈ છે એના માટે ખૂબ સંવેદના અને દુઃખ વ્યક્ત કરું. કેટલાક બાળકો પાસે એમ કે જે લાઈફ જેકેટ હતા, કેટલાક બાળકો પાસે નહોતા, તો એવું નથી લાગતું કે ગંભીર બેદરકારી જે લોકો પાસે નહોતા એ લોકો ના બેસાડ્યા હોત તો બચી ગયા? કારણ કે અને લાઈફ જેકેટ જેની પાસે હતા એ લોકો પણ ડૂબી ગયાની વાત આવે છે. તો આ કેટલી ગંભીર બેદરકારી માનો છો? બિલકુલ જે કંઈ હશે તંત્ર દ્વારા એની તપાસ બી કરવામાં આવશે અને જે તપાસ કર્યા પછી કડકમાં કડક કાર્યવાહી થાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે. કેમ કે નાના ભૂલકાઓ હતા, ટીચર હતા, બોટિંગમાં ગયા હતા અને જે દુર્ઘટના થઈ છે સેફ્ટીનું જે ધ્યાન રાખવાનું હોય અને એ સેફ્ટીનું ધ્યાન કેટલા અંશે રખાયું છે એની ચોક્કસ તપાસ કરવામાં આવશે. આપણી પાસે કેટલી કેઝ્યુઅલિટીની ફિગર આવી છે? અત્યારે મારી પાસે તો 9 બાળકો અને 1 ટીચર એટલી જ આવી છે. બીજી મારી પાસે માહિતી નથી. જવાબદાર જે પણ છે તેને ચોક્કસ કડકમાં કડક પગલાં લેવામાં આવશે, કારણ કે આવી ગંભીર પ્રકારની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વાઘોડિયા રોડ, પાણીગેટથી વાઘોડિયા રોડની વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસમાં આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળકોને એક ટીચર સાથે બોટિંગ કરવા ગયા હતા અને ફોટો લેવા માટે એક સાઈડ જવાના કારણે બોટ ઇનબેલેન્સ થવાના કારણે બોટ ઊંધી થઈ ગઈ છે એવી માહિતી મને, હું ગાંધીનગર મારા મિટિંગના કાર્યક્રમમાં વહેલી સવારની નીકળી ગઈ હતી. મને ત્યાં 4:30 થી 4:45 વચ્ચે માહિતી મળતા હું તાત્કાલિક આવવા નીકળી ગયેલી. હું જસ્ટ હજી હમણાં જ આવી છું. મને જે માહિતી મળે પછી આપને હું માહિતી આપી શકું. અમુક બાળકોને અહીંયા નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને અમુક સયાજી હોસ્પિટલમાં છે. પણ મેં આપને કહ્યું તેમ કે હું હજી જસ્ટ અહીંયા પહોંચી જ છું. થોડી માહિતી લઈ લઉં તો પછી હું તમને આપને માહિતી આપી શકું. આ ઘટના ન જ થવી જોઈએ એવી ખરાબ ઘટના છે. બાળકો અહીં પાણીમાં બોટિંગ જ્યારે કરવા માટે આવ્યા હતા ત્યારે બોટ પલટી જવાના કારણે આ ઘટના થઈ છે. આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ અને વડોદરા કોર્પોરેશનના લાસ્કોની ટીમ જ્યારે બાળકોને બહાર કાઢીને એટલે રેસ્ક્યુ કરીને તેમને દવાખાનામાં લઈ જવાની કામગીરી કરી રહ્યા છે. હાલના તબક્કે વધારે બાળકોને બચાવવાની કામગીરી ચાલે છે. ત્યારબાદ સંબંધિતો પર એક્શન લેવામાં આવશે એવું ચોક્કસ. કેટલી ગંભીર દુર્ઘટના છે અને આ બાબતે જવાબદારો તમે શું કાર્યવાહી? એટલે જેમ મેં પહેલાં જ કહ્યું કે આ ઘટના ન થવી જોઈએ એવી ઘટના છે, ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પણ સંબંધિત જે કોન્ટ્રાક્ટર હતા એના પર કડકમાં કડક પગલાં લેવામાં ના. આપ જોઈ રહ્યા છો કે હું અહીં જ ઊભો છું એટલે એક્ઝેક્ટ જે રિપોર્ટ છે મારી પાસે છે નહીં. હોસ્પિટલમાં જે ડૉક્ટર છે, જે અધિકારીઓ છે, કદાચ તેમની પાસે વધારે વાસ્તવિક રિપોર્ટ હશે. હું અહીં જ છું. વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે, એક બોટ પલટી છે, એમાં 5 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે, પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય, એના નોર્મ્સ ન પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે. રાજનીતિની વાત નથી, પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું. મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટનાઓ, કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે, પાછું એમને કામ સોંપવામાં આવે. આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે. એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે
એક ચિંતાનો વિષય છે. પણ અત્યારે સરકારશ્રીને મારી વિનંતી છે, મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે, જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું. જય હિન્દ, જય ભારત.